ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારનો વિધિવત આરંભ કર્યો છે। વોર્ડ નંબર 6ના ભાજપના ચારેય ઉમેદવારોએ શ્રદ્ધાપૂર્વક આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવીને પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા છે। આ સાથે જ શહેરમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ભાજપે આ વોર્ડમાં રાજકીય સમીકરણો અને અનુભવને પ્રાધાન્ય આપતા પૂર્વ કારોબારી ચેરમેન જલધી વ્યાસ તેમજ હિનાબા ઝાલાને ફરીથી ટિકિટ આપી છે, જ્યારે સંગઠનમાં યુવા નેતૃત્વ અને નવા જોમને સામેલ કરવાના હેતુથી પ્રશાંત ગોસ્વામી અને ધ્વની ગણાત્રાને પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આ અનુભવી અને નવા ઉમેદવારોનું સંતુલન મતદારોને આકર્ષવા માટે પક્ષની મુખ્ય રણનીતિનો હિસ્સો છે। પ્રચારના આરંભ સાથે જ આ ઉમેદવારોએ વોર્ડમાં સઘન જનસંપર્ક શરૂ કરી દીધો છે। તેઓ ડોર ટુ ડોર પ્રચારના માધ્યમથી મતદારોના ઘરે ઘરે પહોંચી રહ્યા છે અને પક્ષ દ્વારા કરાયેલા વિકાસ કાર્યોની માહિતી આપીને તેમને રીઝવવાના પ્રયાસો હાથ ધર્યા છે। આગામી દિવસોમાં ઉમેદવારો અને સમર્થકો દ્વારા આ પ્રચાર ઝુંબેશને વધુ વેગવંતી અને આક્રમક બનાવવામાં આવશે। પ્રથમ તો જ્યારે દેશદેવી માં આશાપુરાના દરબારમાં ઊભા છીએ ત્યારે સ્વાભાવિકપણે શરૂઆત જ્યારે શક્તિથી થતી હોય ત્યારે ઓમ નમઃ દેવી મહાદેવી શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતામ એટલે માં આશાપુરાના ચરણોમાં વંદન કરી અને આ પ્રચારની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ। નાના મોટા પ્રશ્નો જેમ કે પાણી છે, સફાઈ છે, લાઇટ છે, એ થતા હોય છે ત્યારે પ્રથમ તો ભુજ માટે આપણે શું સારું કરી શકીએ। જ્યારે કચ્છનું શીર્ષ નેતૃત્વ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય, સાંસદ શ્રી હોય, આપણા વિઝનરી અને વડીલ એવા આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ હોય, તો તેઓ દ્વારા જે ભુજ માટે અત્યારે અવિરત વિકાસ ગાથા માંડવામાં આવી છે। જોઈ રહ્યા છો એ પ્રમાણે રોડ રસ્તા પહોળા થઈ રહ્યા છે, એન્ક્રોચમેન્ટ એટલે કે દબાણો ઘટી રહ્યા છે, સાથે સાથે કાયમી જળ સ્ત્રોતો શોધવાની પણ કામગીરી અત્યારે શરૂમાં છે, ચાલુમાં છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હોય કે એવી ઘણી જ બધી વિઝનો છે। સાથે સાથે અમારા પોતાના એક વિઝન છે, તો અમે ગત 5 વર્ષમાં આપણે જોયું હશે વંદે માતરમ ઉદ્યાનનું એક લોકાર્પણ કરેલું હતું। એવી રીતે આ દરેક વોર્ડમાં આવા સારામાં સારા ઉદ્યાનો થાય, વોકવેઓ થાય, સાયકલ ટ્રેક થાય, એવી ઘણી બધી અમારા પોતાની પણ ઈચ્છાઓ છે। અને આપ જાણો છો એ પ્રમાણે 44 કમળ એ નગરપાલિકામાં જવાના છે, ત્યારે અમે એ કમળના ભાગરૂપે ખભેથી ખભા મળાવી અને ભુજને કંઈક નવીનતમ આપીએ અને કાયમી ભુજના જે પ્રશ્નો છે એનો ઉકેલ આવે એવી અમારી આટલી સ્ટીમ રોલર બહુમતીની વાત કરો છો, આવે પણ છે, બે વાત છે જી। ત્યારે અમે ફિલ્ડમાં જાય ત્યારે લોકોનો આક્રોશ શું હોય છે, તમે યોજનાઓ બનાવી નાખો પરંતુ જ્યાં અમલ થાય છે ને ત્યાં કોન્ટ્રાક્ટરો કે જે કોઈ કામ ન કરવાને કારણે ખોદાયેલું પડ્યું હોય, રોડ ખોદાયેલા પડ્યો હોય, ગટર તૂટેલી પડી હોય, પાણી ના આવતું, એને કારણે લોકોનો આક્રોશ છે। તો આવનારા સમયમાં તમે આ બધું કઈ રીતે દિવાનું? પ્રથમ તો લોકોનો આક્રોશ એ આક્રોશ નથી હોતો, એ અમારા પ્રત્યેનો એમનો હક છે કે જે આપ આક્રોશની વાત કરો છો એ લોકો અમને હકથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા કોઈને કહી પણ નથી શકતા, કારણ કે કોઈ સાંભળવા વાળું નથી હોતું। ત્યારે અમે લોકો આપ જેમ જાઓ છો એમ અમે પણ જાણીએ છીએ ક્યાંક 5, 10, 15% વિસ્તારમાં આવા પ્રશ્નો હોતા હશે। ભવિષ્યમાં જો આવા કોઈ પ્રશ્નો ધ્યાને આવશે તો લોકોમાં આક્રોશ ન રહે અને લોકોને પૂરતું સંતુષ્ટિ મળે અમારા કામથી અને અમારી યોજનાઓથી, એનો અમે ખાસ ધ્યાન રાખીશું। યોજનાઓ તો મળે છે, રાજી થાય છે, મારા વિસ્તારમાં રોડ તમે પાસ કરી દો રાજી, પછી જે પીડા થાય છે આપ જોઈ શકો છો એ પ્રમાણે વોર્ડ નંબર 6 ના રોડ રસ્તાઓ આપ ખાલી જોઈ જાઓ, ઉપલી પાડથી કરી અને ગામતળના બધા રોડો, જે સિમેન્ટ રોડો આજથી 4 વર્ષ પહેલા બનાવેલા, તમને વિશેષ જવાબદારી જ્યારે મળે ત્યારે તમારે આખા સિટીનો જોવાનો વિશેષ જવાબદારી સાહેબ 44 જણાને મળવાની છે, મને એકલાને નથી મળવાની। 44 નગરસેવકો એ માત્ર એ બધા જ વિશેષ જવાબદારીમાં હશે, કારણ કે કોઈ એક પદ કોઈ એ વિશેષતા નથી હોતી અને વિશિષ્ટતા એ છે કે લોકોની જ્યારે તકલીફોમાંથી લોકોને મુક્તિ મળે એ જ અમારો સંકલ્પ રહેશે। એટલે 44 અમારા નગરસેવકો છે એ બધા જ એક જવાબદારીના ભાગરૂપે કામ કરશે।